હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં ને? આજે અમે જઈ રહ્યા છીએ ધરોઈ ડેમ. આ બધી ટીમ અમારી, આ વરસાદનો માહોલ છે તો વિડીયો બને એવું નહીં, એટલે ધરોઈ ડેમમાં 8 ગેટ છોડેલા છે એવું સમાચારમાં જોયું છે. એટલે ધરોઈ ડેમ જોવા જઈએ છે અને તમને આખો વ્લોગ બતાવીએ છીએ. એન્ડ સુધી બન્યા રહેજો. થેન્ક યુ. જોઈ લો, આ ગાડી તૈયાર છે આપણી. ગાઈસ તો જુઓ તમે, અમારી આખી ટીમ તૈયાર છે બધી. આ કાળુજી, આ રોંભા છે, આ દોઢિયો છે, પસાજી અને નટુજી અને આઈએમ પોતે બાબુજી. જો તૈયાર છીએ અમે. ધરોઈ ડેમ જઈએ છીએ. ધરોઈ ડેમ ને ડૂબકી મારવા. હા, જોઈ લો ગાડી હેડી અમારી. તો તમે એન્ડ સુધી આ વિડીયોમાં લાઈક કરજો, બન્યા રહેજો અને ધરોઈ ડેમ જોજો. ખાલી અમારો ધરોઈ ડેમમાં એટલું પાણી આવ્યું છે ને કે 8 ફૂટ ગેટ ઉઠાયા છે. 8 ફૂટના 8 ગેટ. બારે બાર લે. બાર ઉઠાઈ દીધા. તો તમે એન્ડ સુધી બન્યા રહેજો અને તમને બતાવીએ છીએ અમે. ખાલી નજારો જોજો, ખાલી એક નંબર છે. ગાઈસ તો જોવો, ટીમ્બા પોકી જાય છે. વરસાદ ચાલુ છે, જોઈ લો. હોમાં એક જ પટ્ટી પર 2 સાધન હેડું છે. અમારે હોય રોડ બને છે પાછો. હમણાં હોય થઈને આવતા ના ને કૂદમ નાળા વચ્ચો વચ્ચે ગાડી કે બાઇક જતું મોય જતું રહે. હોવા પાછું કહેતા ના, પછી તમને નતું કીધું. લાઈક કરો, ફોલો કરો. અમારે આજે એક વિડીયો બનાવવાનું હતું રિક્ષા વિશે. અમારા ભાઈ આ કલાકાર છે ને, એમને પટ્ટર રગડી અમારા વિડીયોની પોલ મારી જતા પોખરણ કર્યા હતા. એટલે અમારો વિડીયો બનાવવાનો પ્રોગ્રામ તો એ જો ઇન્શાલ્લાહ ટાઈમ મળે હોજે વહેલા પ્રોગ્રામ થઈ ગયો તો બનાવીએ ફરીથી. કોમેડી માસ્ટર બોયની ટીમ એ ધરોઈ ઘેર જોવા જઈ રહી છે અને ફરવા જઈ રહી છે. અને માહોલ સારો છે, વરસાદ બહુ સારો પડે છે અહીંયા. ધરોઈ આવો અને અમે ધરોઈ આવો ડેમ જોવા પહેલાં તો સાવધાનીથી જોવાનું, કેમ કે ઘેર છોડેલા છે તો કોઈ જવાબદારી રહેતી નથી. આપણે પોતા પર ડિપેન્ડ કરે છે. કોઈએ પાણીમાં ઉતરવું નહીં અને પાણીના નજીક જવું નહીં. આટલી અમારી વિનંતી. ગાઈસ જો અમારા નાળા જેવા બની જોજો. આ વચ્ચો વચ આ રોડ જે તાર બની જાય ને, મારી માની છોકરા ઘા કરીને નીકળે હોયથી કોઈને દેખાવું નહીં. હું કોઈથી બાબુજી નીકળી ગયો. કાચ છે જોમી જાય છે, એટલે થોડું એક 10 સેકન્ડ ચાલુ રાખીએ છીએ ને એટલે પાછો ચોખ્ખો થઈ જાય. પાછું તમારે ના ખબર હોય ને, ઉપર કાચમાં જાળી આવે છે. એ જાળી તમે હોમાં પેલું ત્રિકોણી કરી અને એક પોઈન્ટ એસી ચાલુ કરી દો ને 10 સેકન્ડ એટલે કાચ જો ચકાચક થઈ જાય. હા, હું ટેકનોલોજી તમને સમજાવું કે અગર જો પહેલાં તમારે ચાલુ ગાડીની અંદર કાચના અંદર ઠાર જામી જતું હોય તો અમારા કારીગરના દ્રષ્ટિ પ્રમાણે એક ટેકનોલોજી તમને સમજાવું કે જો આ બટન છે ને, જે એસીનું, એ આખું આમ ભરાઈ દેવાનું અને આ બહારનું આ બટન અહીંયા કરી દેવાનું અને એક નોર્મલી એસી ચાલુ કરી દેવાની. તમારો કાચ ક્લિયર થઈ જશે એકદમ. અને ગાઈસ તમારે પણ જો એસી ના હોય તો શું કરવાનું, ચીની પ્લસ શેમ્પુ લઈ અને ચોખ્ખા કપડામાં મારી અને અંદર મારી દેશો ને તો તમારો કાચ વાઇપર નહીં હોય ને તો બી તમારો કાચ ચકાચક રહેશે. હા, અમારા ફોરમેન લાઈને અમારો અનુભવ છે. અને બહાર જો તમારો વાઇપર અમૂર્તા કામ ના કરતા હોય તો બટાકું લઈ અને બટાકું આખા કાચ ઉપર તમે ગળી નાખો ને એટલે કાચ છે ને આમ ચકાચક રહે. પાણી બધું ઉતરી જાય આમ ઢબા ઢબ. ભાઈ શરદી કેના થઈ જાય હોય, જેને શરદી થઈ હોય ગાડીના અંદર આયુબભાઈ પોતે રહ્યા ને, અને જો શેઠરાજીની અમે ગોળી આ જેટલા ગ્રુપ છે ને અમારી કોમેડી માસ્ટર બોય ચેનલના, બધા મિકેનિકલ કારીગર છીએ. પણ એક દિલના એક તમન્નાથી સપનું હતું કે પછી યુટ્યુબના પર એક ચેનલ બનાવી છે અને વિડીયો બનાવવા છે. એટલે કે હું પોતે બાઇકનો ફોરમેન છું, આ ભાઈ બાઇકના ફોરમેન છે, પછી હું વેલ્ડર છું અને હું પોતે રોંભા સીએનજી ઓટો ગેરેજ સતલાસણાના અંદર ભાવના દવાખાનાની આગળ આપણે ગેરેજ છે. આપણું ભાવના હોસ્પિટલની આગળ આપણું કારખાનું છે, જાડી દરવાજાનું. કોઈ કામ કરો તો આવી જજો. આપણું વિડીયો બતાવશો ને તો 5 રૂપિયા ડિસ્કાઉન્ટ કરી દેવું. 1 કિલો પાછળ 5 કિલો ડિસ્કાઉન્ટ. વેલ્ડરનું નામ આપો. આપણા ધરતી દવાખાનાની બાજુમાં ઓનેસ્ટ ઓટો ગેરેજ કરીને ગેરેજ છે.
તમામ પ્રકારના બાઇક રિપેરિંગ કરી આપવામાં આવશે. સંતોષ અને આ નાગજીજી પોતે પેન્ટરજી પેન્ટર નાગજીજી પોતે ઇન્ટરવ્યુ આપી અમને. તમારે આઈ એમ પોતે પેન્ટર. તમારે દરેક પ્રકારનું કોઈ પણ પ્રકારનું કલર કામ કલર કામ કરાવવું હોય. આપી શકો છો. જો તમારી મનપસંદ જેવું ગમે એવું કરી આપશું. અને સાથે હું પોતે એમને અમે બંને પાર્ટનરમાં કલર કામે કરીએ છીએ. બંગલા હોય, ફ્લેટ હોય કે ગમે કોમ્પ્લેક્સ હોય, અમે દરેક કલર કામ આજની ન્યૂ પેટર્નનું ગમે તે કરી આપીએ છીએ. અને પોતે ઉલેવગરવાળો. અને હું સાથે સાથે ઓલા ઉબેરે પણ કરું છું. જે અમારી ગાડી છે ટેક્સી ગાડી છે અમદાવાદની અંદર ઓલા ઉબેરમાં છે ગાડી. કોઈ પણ વર્તી હોય તો મળવાનું. ઓનલાઈન વર્તી હોય, તમારે બહાર કંઈ ફરવા જવાનું રહેતું હોય તો અમારે ટેક્સી દ્વારા અમે ફરીએ છીએ. નંબર દો. નંબર છે મારું 9726506287. આ કોલ ના લાગે તો બીજો મારો કોન્ટેક નંબર છે 9726406287. અમે બહુ મજૂરી કરીએ બધી રીતે. છેલ્લે અમે આ ચેનલનું ટ્રાય કરીએ છીએ. ભગવાન અમારો અમે જોવે તો સારું છે. ભગવાન તો જોશે ગ્રાહક મિત્રો, પણ પહેલા તમે જોશો અમારા વિડીયો તો જ ભગવાન અમારો અમો જોશે. હા, તમારા ઉપર બધું અમારે અને મિત્રો જો સપોર્ટ છે. એ વાવ આ વાવ કહેવાય. વાવના અંદર અમારી એન્ટ્રી થઈ રહી છે અને વાવ સ્ટેશન આપવા વાળું છે. હા, વાવ એટલે અમે વળી જવાનું છે. જો અને વાવ જો વળવાનું છે. મિત્રો વાવ આવી ગયું છે. આપણે અહીંયાથી ટર્ન લેવાનો છે રાઈટ સાઈડ લેવાનું. રાઈટ સાઈડ. જેને રસ્તો ના જોયો હોય તે જોઈ લે. અગર કોઈને ધરોઈ આવવું હોય તો વાવ સ્ટેશન આવશે, ત્યાંથી રાઈટ સાઈડ ટર્ન લો, સીધું ધરોઈ ડેમ જશે. આપણે તમે જો બતાવી મિત્રો આ ચોકડી આવી, આ ચોકડીથી આપણે રાઈટ સાઈડ જવાનું છે. મીટર આ સાઈડ વળવાનું છે. તો મિત્રો આપણે ધરોઈના રસ્તા પર આવી ગયા છે. હવે સીધા જઈશું આપણે ધરોઈ ડેમ પર. આવજો જોવા. ધરોઈ ડેમ અમારા ઉત્તર ગુજરાતમાં બી જોવાલાયક ડેમ છે. હાર્યું જો દેખો આ અમારું સત્તાઈના બજાર છે. બજાર નહીં, વાવ બજાર, બસ સ્ટેન્ડ બજાર. તો કંઈક આપણે ધરોઈની ઘોટીમાં આવી ગયા છે. જો આપણી ગાડી ઘોટી ચડી રહી છે. આ ઘોટી મિત્રો બહુ જ ખતરનાક અને ભયજનક છે. અહીંયા અમારે એક્સિડન્ટ પણ બહુ થાય છે. એટલે તમે આવો તો અહીંયા થોડું ધ્યાન રાખી સાવચેતીથી તમારું સાધન ચલાવજો. કારણ કે ઘોટી બહુ ખતરનાક છે. બે ડુંગરાઓ વચ્ચે થઈને પસાર થવાનું છે. અહીંયાથી ઉતાવળ કે કાંઈ કરવાનું નહીં. ઉતાવળ કોઈ પ્રકારની કરવી નહીં. શાંતિથી ચાલવું અહીંયા. અને ખાસ કરીને મિત્રો ડ્રાઇવિંગના સમયે મોબાઈલને તો અડવું જ નહીં. જેમ કે અમારા ટર્નિંગ એવા છે ને કે ગમે ત્યાંથી ગમે તે સાધન આવી જ જાય. ગાડી ગેરમાં જ ઉતારવાની. અને ગાડી ન્યૂટન કરવાની નહીં ઘાટીમાં. તમને કહી દઉં, નકર જો ગાડી બંધ થઈ ગઈ પછી અહીંયા ચાલુ નહીં થતી. એક વખત બંધ થઈ ગઈ એટલે પછી ચાલુ ના થાય ગાડી. એટલે ગાડી ગેરમાં જ ઉતારવી, ન્યૂટન કરવી નહીં. આ જો આ ટર્નિંગ અહીંયાથી તમને સામે ધરોઈ ડેમ દેખાઈ જાય. જો અહીંયા ગાડી 100 થઈ જાય છે સ્પીડમાં. જો અમારો ધરોઈનું પાણી દેખાય છે તમને? જો ના દેખાતું તમને ઝૂમ તો નહીં થાય. પણ ધુમ્મસ વધારે છે એટલે નહીં ધુમ્મસ દેખાતું. નકર અહીંથી દેખાઈ જાય અમારો ડેમ. દેખાય છે પણ ધુમ્મસ વધારે છે એના કારણથી દેખાતો નહીં. કારણ કે કમ્પ્લીટ આંસી આ ડાળ ઉતરતા પહેલા ડાળમાંથી પાણી દેખાય છે કે ધરોઈના અંદર કેટલી પાણી છે. પાણી છે, જે છે એ બધું પાણી જ છે. અને આ મેન ઘોટી છે, એના પર ગાડી ન્યૂટન કદી નહીં કરવી. ગેરમાં ચલાવવાની ને કે 100 ની સ્પીડ થઈ જાય છે અહીંયા. જો આગળ ભેખાડો પડેલી છે. જુઓ ખાલી તમે રસ્તા વચ્ચે પથ્થર તાણીને આવ્યા છે ડુંગરા પરથી. ગાઈસ જો ખાલી ડુંગરોનો નજારો જો. આ ડુંગરા જોજો ખાલી તમે. દેખાતા છે પછી ધુમ્મસ જ ધુમ્મસ છે. લોકેશન એવું જોરદાર છે ને અમારા ભાઈનું. પણ તો શું છે અમારી ટીમના આપણા પણ પૈસા નહીં એટલે અમે જાજુ જતા નહીં. મંદી બહુ હેડે છે હાલ. ધંધા પટી ગયા છે કાંઈ એટલે તો આ વિડીયો ચાલુ કર્યા છે અમે. અને અમારે ધરોઈના અંદર રિસોર્ટ બને છે. તો એ તમને જો ટાઈમ મળશે અને મોકો મળશે તો તમને રિવરફ્રન્ટ અને રિસોર્ટ એ બતાવશો કે જે મોદીજીનું પ્લાન ચાલે છે અહીંયા. હજુ બને છે. તો પ્લાન બધું ચાલુ જ છે બનાવવાનું. રિવરફ્રન્ટે બને છે અને પહાડોના ઉપર રિસોર્ટ બધા બની છે એડવેન્ચર. તો બતાવશો તમને જો જવા દેશે અમને તો તમને એ બતાવશો. અને બની જાય ત્યારે જોવા લાયક બહુ અને ફરવા લાયક એ હોય છે. અને કાળુજી
આપણા ધરોઈ પહોંચીએ ને અને જે ગેટના ઉપર જવાનો રસ્તો છે ને એ લાઈવ લોકેશન તમે બતાડજો વિડીયો ચાલુ કરીને આપણા તો ખબર પડે કે એક રસ્તો ઉપર જવાનો છે અને એક રસ્તો નીચે જવાનો છે એટલે ખાસ કરીને એનો રસ્તો બતાડવાનો છે આપણે. ગાઈઝ આપણે આવી અને બીજી ગોટી, આ બે ગોટી ઉતરે એટલે સીધા ધરોઈ ડેમમાં આપણે. મિત્રો જંગલ વિસ્તાર છે, ફરવાની બહુ મજા પડે એવું છે. તો તમારે જો ફરવાના શોખીન હોય તો આવી શકો છો આ જગ્યા પર. અને ગાઈસ ગાડીના પેપર ઓકે કરીને આપવું, વધારાના પેસેન્જર પાર્સિંગ ના હોય તો નહીં લાવવાનું. અહીંયા અમારા પોલીસની પ્રોપર હાજરી હોય છે. ગેરકાયદેસર કામ અહીંયા થતું નથી. ગાડીના પેપર ઓકે કરીને જ આપવું ભાઈ, નકર હોય આપવું નહીં. લાયસન્સ રેડી જોવો, સીટ બેલ્ટ મારીને આપવાનું. બાઇક લઈને આવો એટલે હેલ્મેટ લઈને આપવાનું. ઓવરનગર આ જો આવે છે ને અમાર પોલીસ ભાઈની બધાની હોય એન્ટ્રી હોય છે. ગેરકાયદેસર કોઈને ચાલવા દેતા નહીં હોય, પકડીને બંબુ જ મારી દઈશી બધાને. નશાવાળા તો બિલકુલ નહીં આવવાનું. હા, નશામાં તો આપવાનું જ નહીં બિલકુલ બી. કારણ કે તમારે અને તમારા પરિવારનું બહુ વિચારીને આવવાનું કે આ બહુ ભયજનક રસ્તો છે, એટલે નશા કરીને ડ્રાઇવિંગ તો કરવી જ નહીં. કોઈ ડ્રિંક્સ કે કોઈ નશો નહીં કરવાનો, અમને આવવાનું. બહુ ખતરનાક છે ધરોઈમાં અહીંયા ગોટીઓ. એટલે તમારું અને તમારા પરિવારનું વિચારી અને કોઈ નશા કર્યા વિના અહીંયા આવજો. અહીંયા અમારે બર્થડે રિસોર્ટ પણ છે, એટલે જેને કોઈને બર્થડેની ઉજવણી કરી હોય તે આવી શકે છે. હા, બાલટી પ્લોટ વગેરે બધું છે અહીંયા. એ ગાઈસ જો અમારી આ ધરોઈ કોલોની, એ અમારા ધરોઈ મિત્રો ધરોઈ કોલોની આવી ગઈ છે. વરસાદ ચાલુ છે એટલે બહાર જઈને તમને બતાવી શકતા નથી, પણ અંદરથી થોડી બતાવી. તમે જો દેખાય તો જોઈ શકો છો. ગાઈસ આ ધરોઈ કોલોની છે ને, આ ધરોઈ કોલોની આવી ત્યાં અમારી. અમારા ગામના પહેલા રહેતા મારા દાદા બી રહેતા. બધા એ વખત કોની એવી શાન હતી કે આખી કોલોનીઓ ભરજક હતી. દરેક ઘરમાં માણસો રહેતા હતા. હાલ તમે જુઓ બુદ્ધ ઉજ્જળ ખંડર થઈ ગઈ આખી ધરોઈ કોલોની. જો અંદર એક પણ માણસ હાલ રહેતું નથી, બધું પાડી નાખવાનું છે. હમણાં રિસોર્ટ બને છે. આગળ જો ધરોઈ ડેમ આવી ગયું છે હવે. કામ ચાલુ છે રસ્તો ઉપરનો. ગાઈસ તો જો આ અમારા રસ્તાના વચ્ચોવચ્ચ કેનાલ હતી. પહેલા કેનાલ ઉપર હતી, હવે નીચે જમીનમાં બનાવી છે. એટલે હવે આ છે ને આ રસ્તો મેન ઉપર ધરોઈ ડેમ ઉપર જવાનો રસ્તો છે. જો કેનાલ બનાવી છે ને, આ કેનાલ બની જાય એટલે અહીં થઈને ઉપર જવાનો રસ્તો છે. બીજો રસ્તો છે હું તમને હમણાં બતાવું છું. બાકી અહીંયા નીચે થઈને તમારે નદીમાં જવાનો રસ્તો છે. આ જો સીધો કેન્દ્રમાં જાય રસ્તો. આ રસ્તો સીધો વડાલી ખેડબ્રહ્મા હિંમતનગર. આ ધરોઈ સ્ટેશન. આ ધરોઈ ગામનું સ્ટેશન આવ્યું ગાઈસ. અહીંયા જમણી બાજુ આ આખું ધરોઈ ગામ છે ગાઈસ. જો આખું ગામ છે અહીંયા. ये पड़ी अपनी बात. અલે આ માહિરિયા કાલી નીકળે. और આ માહિરિયો છે અમારા નટુજી છોકરો ગાડી લઈને નીકળી ગયો. જોજો ड्रीम है, बता नहीं, ये अपना ड्रीम है, સપના ये अपना सपना है. ગાઈસ આ રસ્તો સીધો નદીમાં જાય છે. અહીંયા આ તમે જુઓ ખાલી આ રિસોર્ટ જે બનાવે મોદી સરકાર અમારી બહુ ખર્ચા કરે છે. આ બધું કોના માટે? આપણા માટે જ છે ને, બધું જોવા માટે. તો જુઓ આ બધું કેવું જોરદાર બગીચા બનાવ્યા છે, ગાર્ડન બનાવ્યા છે. પછી ઇલેક્ટ્રિક ગાડી માટે સ્પેશિયલ અહીંયા પંપ બનાવ્યા છે. બહુ અનલિમિટેડ પંપ બનાવ્યા છે. કેમ કે હવે આગળ જમાનું ઇલેક્ટ્રિક ગાડીનો આવવાનો છે. આ બધા ભંગારમાં ભરાઈ દેવાના છે. આ પબ્લિક ગાડી પાણી બહુ ભરાયેલું છે. રોડ જ છે ચોખ્ખું. ના કોઈ ધીમે જાણે તું આસ્તે ગાય જોવા પાણી. ગાય આવા પાણીમાં ગાડી નાખો એટલે ફર્સ્ટમાં નાખવાની અને એકદમ શાંતિથી નીકળવું. સેન્સરમાં પાણી અટશે તો ગાડી બંધ થઈ જશે. બતાવો નાખજી ભાઈ, આ બાજુ બતાવો, રિસોર્ટ બતાવો. નવું રિસોર્ટ છે જવાનું અમારે ધરોઈનું. જો ગાઈસ આ રિસોર્ટનું કામકાજ ચાલુ છે. આ બાજુ લેવો. આ બાજુ પણ ચાલુ છે. આ જુઓ ખાલી કેવું મસ્ત બનાવવામાં આવે છે. બહુ સરસ કામકાજ ચાલુ છે. મોદી સરકારનો આભાર છે કે અમારા કામકાજ ચાલે છે. અમારે મોદી સરકારને
એટલું કેવું છે કે ધીમે ધીમે અમારા બાજુ જોતા રહેજો. ઇલેક્ટ્રિક પંપ છે કઈ જો ખાલી આ ઇલેક્ટ્રિક પંપ ગાડીઓની ઇલેક્ટ્રિક અને ગાડી લઈને આવો છો તો ચાર્જિંગ અહીંયા મળી રહેશે. અને બીજું જે અંદર નદીના અંદર જે પાણીનું છે ને રિવરફ્રન્ટ દ્વારા એક તો ગાઈસ જુઓ આ બધા લોકો ગાડીઓ લઈને ધરોઈ ડેમ જોવા માટે આવેલા છે. તો આપણે એ લોકો જ્યાં છે ત્યાં જોવા માટે જવાનું છે. આ લોકોએ ગાડીઓ પાર્કિંગ કરી છે ત્યાં આપણે ગાડી પાર્કિંગ કરીને હવે અહીંયાથી નીકળી ચાલતા અહીંયાથી ડેમ જોવા માટે જવાનું છે. કારણ કે ત્યાં ગાડી અલાઉડ નથી, કોઈ પણ ગાડી જવા દેતા નહીં, કારણ કે બધા ગેટ ખોલવામાં આવ્યા છે. એટલા માટે કોઈને સાધન લઈને ત્યાંથી નીકળવા દેતા નથી. તો આપણે અહીંયાથી વાળી ગાડી ત્યાં પાર્કિંગમાં મૂકીને પછી ત્યાં નીકળવાનું છે. અહીંયાથી યુ ટર્ન છે કઈ અલા ઇધર કદે નાલા બનાવી બધે બાજુ કામ ચાલુ કરે. એ પાણી નીકળતા ને એવું નીચે ગાઈસ જો ખાલી કામકાજ જો અહીંયા જાણે એરપોર્ટ બનતું હોય એવું મસ્ત આ જામફળીની વાડી જો ખાલી જામફળ છે બધા વાડી જો ખાલી એક નંબર કામકાજ છે અમારા અહીંયા. તો ગાઈઝ આપણે ફાઇનલી ધરોઈમાં પહોંચી ગયા છે. હવે આપણે જઈશું ડેમ જોવા માટે. જો guys, આ બધા લોકો છે ને ધરોઈ ડેમ જોવા માટે આવે છે. આજે 11 ગેટ ખોલવામાં આવે છે તો પાણી બહુ આવે છે નદીમાં, તો જોવાની મજા પડવાની છે. બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. અમારા ઉતર્યા પ્રતિક ખાન. હવે આપણે મોબાઈલ એમને આપી દઈશું ને આપણે બિંદાસથી ડેમ જોવા જઈશું. હવે આગળનું લોકેશન બધું શેર તમારી સાથે બાબુજી કરશે. બાબુજી બતાવતા રહેજો. છત્રી ખોલવા દે ભાઈ. હા ભાઈ હા લાવો. ગાઈસ તો જુઓ આ ચીટલી ગાડીઓ અહીંયા પાર્કિંગ છે. આ બધાને પલળવાનું છે ને આપણે છત્રી લઈને આવ્યા છીએ. આપણે તો છેતરાતા જ નહીં. હા મેં તો છેતરાવા વાળા છીએ જ નહીં. એમને કીધું છે કે ગુજરાત વાળા એક નંબર માણસ. આ જો ખાલી આ બ્લોગ જે અહીંયા પાથરવામાં આવે છે કેવા પેકિંગમાં આવે જો ખાલી તમે. માશાલ્લાહ માશાલ્લાહ. ગાઈસ તો તમને અમારા વ્લોગ હિન્દીમાં જોવે છે કે ગુજરાતીમાં જોવે છે ખાલી આટલી કોમેન્ટ કરજો તો તમે કહેવાય એવી લેંગ્વેજમાં અમે વ્લોગ તમને આપીશું બરાબર. ચાઇનીઝ ભાષામાં બી ચેંગ ચેંગ ચોંગ ચાંગ ચેંગ ચેંગ. ગાઈસ જો આ સામને ગેટ છે આગળ જઈને તમને બતાવીએ અમે બરાબર. ત્યાંથી તો નહીં દેખાય. फिश मार्केट तो बताओ. नजीक नजीक से नजीक से ये देखो यहाँ वाली यहाँ पे मच्छी भी मिलती है. ગાઈસ આ અહીંયા ફિશ માર્કેટ છે અમારું. એકદમ જીવતી ફિશ મળશે અહીંયા. મચ્છી આ જો ખાલી નહીં બતાણા ભાઈ નજીકથી યાર. બધી સાવકાર પબ્લિક દેખતી વિડીયો કા વાત કરતા તું. ગાઈસ જો આ બધી પબ્લિક. ગાઈસ આ અમારા અહીંયા મેળો ભરાય છે રવિવારનો, રવિવારી બજાર. પણ આ ચોમાસાના લીધે અને અહીંયા કોઈને સાધન જવા દેતા નથી એટલે હમણાં રજા રાખી છે. જો ગાઈસ જોયું ગાઈસ આ બધી મચ્છી અમારા ધરોઈ ડેમની એકદમ મીઠી મચ્છી છે. ઇન્ડિયન કટલો. ઇન્ડિયન કટલો. જો ગાઈસ આ બધી સિલ્વર મચ્છી છે. ગાઈસ તો આગળ ગેટ ચાલુ છે. હવે જઈને જઈએ અમે. बताओ હા જો આવશે અમારું. ગાઈસ તમે અમારો વિડીયો જોજો. આવી ગાડી આપણે લાવીશું એકદમ એક વખત. આ મારો ડ્રીમ તો નથી. ડ્રીમ તો આપણે કાળો વાઘ લાવવાનો છે સ્કોર્પિયો. તમે હેલ્પ કરજો જોવાનું. તમે અમારો વિડીયો જોજો અને વિડીયો શેર કરજો. તાણા લાવજો કે એમને નથી લાવજો. આ જુઓ ગાઈસ આમ ગાઈસ તો અહીંયા જીવતી મછલી મળે જુઓ. જો ગાઈસ તો ધરોઈ આવતા હોય તો અહીંયા કોન્ટેક કરજો તમે. સાહેબ જુઓ અહીંયા અમારે એક સમયના અંદર ગુજરી ભરાય છે પણ શું છે કામ ચાલુ છે અને વરસાદ ચાલુ છે અને રસ્તો બંધ થઈ ગયો છે પાણીના લીધે એટલે અહીંયા ગુજરી હાલ બંધ છે.
જો ગાઈસ હવે ડેમના નજીક પહોંચવાના છીએ અમે છેક ડેમના પણ પહોંચવાની તૈયારી છે ગાઈસ, તો એ જઈને તમને લોકેશન બતાવીએ. નાગોરી કંઈ કહેવું માગો છો તમે? નાગોરી કંઈ કહેવા માગો છો? બસ અમે આવી ગયા છીએ હવે ધરોઈ ડેમના નજીક, તમને બતાવીએ ધરોઈ ડેમ. ચાલો. ગાઈસ જો આ છે ને ગાઈસ જો આ ધરોઈ ડેમ જો અંગ્રેજ આવ્યો છે ગાઈસ. એ કઈ લેણા નહીં. અહીંયા ઠંડી પણ બહુ છે. કાલિયા કાં ગયા? ચલ ગાઈસ જોયું તમે પેલા ખોટી જગ્યા જવા દેતો નહીં. હા સિક્યુરિટી વાળા અહીંયા બહુ કડક છે કે તમે કોઈ જગ્યા ખોટી જગ્યા જઈ શકતા નથી. જતા ને ધોકો મારી. હા. ગાઈસ તો જો હવે છેક નજીક પહોંચી જાય ધરોઈ ડેમના તો તમને જઈને બતાવીએ હું લોકેશન છે. અહીંયા જાળી પાથરેલી છે ગાઈસ જો. અહીંયા રિવરફ્રન્ટ બને જ ગાય છે. એક ટાઈમ હતો કે અહીંયા અમે મચ્છી રમતા હતા. બધું વિરાન પડી રહ્યું, જંગલ જંગલ હતું એકલું, એકલા બાવળી હતા ગાઈસ. જુઓ ગાઈસ દેખાય અલ્યા આ તો ત્રણ જ ગેટ ઉપાડે છે. બંધ પાણીની આવક વધારે થઈ જશે ગાઈસ, 2 ગેટ બંધ કરવામાં આવે છે. આ તો યાર થિયેટર જેવું બને જો. હા જેમ ટાઈપ બનાવી દીધું. ચલો નજીક ચલો. નટુ કંઈ કહેવું છે? જો અમે આવું કદી સપનામાં નહોતું વિચાર્યું કે અમારું ધરોઈ આવું અને અમારું બનશે. તાલુકા આવું બનશે. મોદીજી ઉપર ગર્વ છે એમને. ગર્વ છે એમને મોદીજી પર કે બહુ સારું બનાવી દીધું અમને આ બધું ફરવા લાયક માટે. અને અમારા એકલા માટે નથી, બધા માટે છે, બધા માટે, ઓલ કન્ટ્રી. ઓલ કન્ટ્રી ટુરિસ્ટવાળા માટે બધા માટે છે સારું. આ બાજુ ચલો. ઠંડી લાગે છે કોઈ તમને મહેનત કરીને વિડીયો બનાવવા માટે ઉપર જતા જો કાંઈ જૂઠું તો નહીં બોલતો, વાંચી તૂટાય એટલે અમદાવાદના સાફ કરી નાખે. શું કેવું છે? અમદાવાદમાં જતું રહે બધું બની જાય તારે આવજો, બહુ ફરવા લાયક બની જાય. ગાઈસ 3 જ ગેટમાં ઉઠાયા છે. કાલે 8 ગેટ ઉઠાયેલા હતા એટલે પાણીની આવક ઓછી થઈ છે એટલે ઓછા કર્યા છે. જો ગાઈસ વરસાદનો માહોલ તો છે જ અને વરસાદ આવશે જ. અલ્લાહને દુઆ કરો કે પંજાબ જેવી આપણી હાલત ના થાય, પંજાબવાળાને અલ્લાહ હિફાજત કરે ને એમની મદદ કરે. શું કહેવું છે નાગોરી? હા, પંજાબવાળા પર આપણા પર બહુ અમને કષ્ટી પડી રહી છે. આપણા ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં તો બહુ સારું છે, પાણી આવે છે તેના રીતે સમાવેશ થઈ જાય છે પાણીનું. હેરાન નહીં કરતું આપણને કશું, અને કોઈ આંધી તુફાન નથી એટલે ચાલે છે.
ગાઈસ તો જુઓ આ કેટલી પબ્લિક જોવા આવી છે. હા જુઓ કેવું પાણી પડે ગાઈસ. आप बन जाएगा पर जैसे बनाएगा और मजबूत से पब्लिक वही ना पड़े पहले अंदर पब्लिक पड़ेगी फूट बनेगा उनके आगे नए पब्लिक अंदर घुसका ना मारे अपने तो हम सकते हाल तो खाली बस्ता जो बोमा करना बैठा तो ढकला हो जाए ના આવે ગાઈઝ તમે જોઈ શકો છો જુઓ અમારો ધરોઈ ડેમ કેવો છે. ના આવે સમીર. તમે કોમેન્ટમાં જરૂર કહેજો અમને કે ધરોઈ ડેમનું લોકેશન કેવું છે અમારું, ફરવાલાયક જગ્યા છે કે નહીં તમે જણાવજો અમને. બહુ મજા પડે છે ગાઈઝ. દેખો જુઓ તમે આ પબ્લિક કઈ કેટલી બધી આવી છે. આવે છે બહારથી. જુઓ આ બધા લોકો જોવા જ આવેલા છે અત્યારે. અમે 100 રૂપિયા ખર્ચો કરીને આવ્યા છીએ ગાઈસ. જો ગાઈસ આ હોય અમારા નદીના વચ્ચો વચ્ચ રસ્તો છે ગાઈસ, પણ રસ્તો બધો છે ને તૂટી ગયો છે બધો. અવાજ કેટલો મસ્ત આવે છે. પુલ બી તૂટી જાતે. પુલ ના તૂટે. જો મિત્ર ચાલુ હે ચાલુ હે હજી તો અમને ઠેક ત્યાં જઈને વિડીયો બનાવવાનું શોખ થાય છે પણ જવા નહીં દેતા. ધોકો લઈ છે મારવા દે છે. અને ગાઈસ ઉપર તો કોઈને નહીં જવા દેતા. મહેનત કરીએ તમને ઠેક નજીકનું બ્લોગ બતાવવાનું પણ નહીં જવા દેતા. પેલા સિસોટી મારીને હોય પડે છે. કોઈ હવે ચેનલ બેનલ કોઈ ચાલતું નથી. આપણું નાખવાનું મોકા ના મળે. હા જી આપણું કઈ ના કરે ફક્ત ને ના મોકા બી ના મળે. ને કઈ ના કરે શરત મારી દીધી આપણે. ના, ના. કઈ ના હોય આપણું ને આપણે ને ઉભે ને કઈ ના આપણું આપણે કમ્પ્લીટ પેલી બાદ નીકળ જઈએ. આપણું એટલી બધી અસર ના હોય છે કાણા કા તો ખાડા બોર હતા ને પાણી નીકળે. આ તો કા વાત તમે કીધા આ ને પાણી આવતે આવતે કે પેલા બધા ભરના પડે. હા પહેલા પર ના પડે ફરી વાર. કઈ જો આ છે ને આ જ્યાં પાણી અથડાય છે ને એ અમારો રોડ છે. જો આ સામને દેખાય ને ગાઈસ એ વડાલી હિંમતનગર જવાનો રસ્તો છે પણ બંધ છે ગાઈસ. જો 3 દરવાજા ખુલ્લા છે તો આમાં પાણી કેટલું આવે છે તમે જુઓ. કાલે રાત્રે આ 12 દરવાજા છે બાર ખોલેલા હતા. જો ખાલી પાણી કેવું પડે છે કેવું ચાલે છે નદીમાં તમે જોઈ શકો છો મિત્રો. કેવું લાગે તો ગાઈસ આ વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ આપણે. આ વ્લોગ તમને જેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મને. હવે જઈએ છીએ પાછા ઘેર. હવે ભૂખ લાગી છે ગાઈસ. આ મારા માણસો જોઈ છે. જો પેલા પસાજી તો શીખો જ આયા પસાજી. તો આ વ્લોગ તમને કેવો લાગે છે અને તમારે જે ભાષામાં વ્લોગ જોવો છે એ તમે કોમેન્ટ કરજો. તમે એ ભાષામાં બનાવશો. ચાઇનીઝ ના બોલતા ને ચાઇનીઝ આપણને આવડતી.
ગાઈસ જો હવે અમે બધા વળ્યા છીએ ઘેર. બધે હસ્તે મહેનત કરો ને channel તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, બરાબર.